નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 4 વિષય હિન્દીનું તારીખ 11/4/2025ના રોજ લેવાયેલ બનાસકાંઠા જિલ્લાનું એકદમ ઓરિજિનલ પેપરનું સાચું સોલ્યુશન કરવાના છીએ. તો પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો જો પહેલો પ્રશ્ન છે જેમાં તમારે એક વાક્યમાં જવાબ લખવાના છે જે તમારા ઉપર જ આધાર રાખશે, કારણ કે આપકે પિતા કા નામ ક્યાં હૈ, તો જે વિદ્યાર્થીઓના જે પિતાનું નામ હોય તે ત્યાં લખવાનું હતું. એ રીતના પ્રશ્નો આપેલા હતા. પછી પ્રશ્ન 2 જુઓ, જેમાં તમારે વિકલ્પ આપેલા છે ને એમાંથી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો એક ફકરો આપેલો છે 5 ગુણનો, તો એમાં છે જો એક ખાલી જગ્યા થા, તો એમાં આવશે મિત્રો ચૂહા, એક ચૂહા હતા. પછી વહ ખાલી જગ્યા પર જા રહા થા, તો એમાં આવશે રાસ્તે પર, તો બીજામાં આવશે રાસ્તે. ત્રીજું છે ઉસે ખાલી જગ્યા કા એક ટુકડા મિલા, તો કેનો ટુકડો મળે, કપડાનો, તો કપડે કા ટુકડા મિલા, તો ત્રીજામાં આવશે કપડે. ચોથું છે વહ ઉસે લેકર ખાલી જગ્યા बढ़ा, તો ક્યાં बढ़ा, आगे बढ़ा. ઓકે. અને પાંચમું છે उसने एक खाली जगह की दुकान देखी, તો હવે કપડાનો ટુકડો લઈને જાય છે તો ધોબીની દુકાન હશે કે દરજીની, તો દરજીની, તો એમાં આવશે દરજીની. પછી પ્રશ્ન 3 છે સહી વિકલ્પ પસંદ કરીને વાક્યની અર્થ પૂર્ણ કરવાનું છે. ખાલી જગ્યા લડકા હું, તો તુમ ના આવે, એમાં શું આવશે મેં, તો પહેલું આવશે મેં લડકા હું. બીજું છે ये ખાલી જગ્યા હે, તો એમાં આવશે લડકા હે. પછી ત્રીજું છે ખાલી જગ્યા पापा मुझे पसंद है, तो मेरे पापा मुझे पसंद है. ચોથું છે રાજા જીત, તો એમાં આવશે ગયા, રાજા જીત ગયા. પાંચમું છે સોનલ ખાલી જગ્યા લડકી હે, તો છોકરી છે એટલે અચ્છી આવશે, અચ્છા આવશે નહીં. પછી આગળ તમારે આપેલું છે કે નીચે દિए गए शब्दों का वाक्य में प्रयोग कीजिए. चूहा, तो એનું વાક્ય શું બને કે ચૂહા बहुत शरारती होता है. બીજું છે તિતલી, તો તિતલી की पंखे रंग बेरंगी होती है. પછી ત્રીજો ચાંદ, તો ચાંદ આસમાન में होता है. આ રીતના તમારું વાક્ય બનાવવાનું, અથવા ચાંદ સુંદર દિખતા है. તમે જે વાક્ય બનાવે છે એ સાચા હશે પણ હિન્દીમાં બનાવવાનું. ચોથું છે મછલી, તો મછલી પાણી में रहती है. પાંચમું છે પતંગ, તો મકર સંક્રાંતિ કે દિન પતંગ ઉડાયા જાતા है. આ રીતના તમારે વાક્ય બનાવવાના હતા. હવે પ્રશ્ન 5 છે જેમાં તમારે ચિત્ર આપેલું છે એના ઉપરથી 4 વાક્ય લખવાના છે. તો પહેલું વાક્ય શું બનશે, यह एक गांव का चित्र है, उसमें एक घर है, घर के आगे एक पेड़ है, पेड़ के ऊपर 2 बंदर है, पेड़ के नीचे एक गाय है और गाय और उसके साथ एक लड़की खेल रही है, चित्र में 2 मोर नाच रहे हैं. આ રીતના 5 વાક્યો તમારે બનાવવાના હતા, જે એકદમ ઇઝી હતા. પછી પ્રશ્ન 6 છે તમારે જેમાં ઉદાહરણ પ્રમાણે કરવાનું છે. મતલબ શું કે જો ઉદાહરણ આપેલ છે યહ લડકા હે, તો એનું લડકા કી જગ્યાએ શું કરી નાખ્યું, લડકી હે. પછી એવી રીતના યહ બંદર હે, તો યહ બંદરિયા હે. ઓકે. પછી બીજું છે વહ રાની હે, તો એનું થશે વહ રાજા હે. ત્રીજું છે મેં શિક્ષક હું, તો એમાં થશે મેં શિક્ષિકા હું. મતલબ આપણે જાતિ બદલી નાખવાની, શિક્ષક હોય તો શિક્ષિકા, રાની હોય તો રાજા, બંદર છે ત્યાં બંદરિયા આવશે. પ્રશ્ન 7 જેમાં તમારે 3 આપેલા છે શબ્દો, એમાંથી તમારે વિરોધાર્થી શબ્દો લખવાના છે. તો આના, તો એનો વિરોધાર્થી થાય જાના. બીજું છે છોટા, તો એનો વિરોધાર્થી થશે બડા. ત્રીજું છે ચલના, તો એનો વિરોધાર્થી થશે રૂકના. એવી રીતના પ્રશ્ન 2 આપેલ છે નીચે દિए गए शब्दों का अर्थ लिखिए. નાપ, તો નાપ લેના અથવા નાપના લખો તો પણ ચાલશે. બીજું છે પરેશાન, તો એનું થશે હેરાન અથવા વ્યાકુલ, તમે જે લખ્યું છે. અને છેલ્લો પ્રશ્ન આપેલ છે જેમાં તમારે શું કરવાનું છે, હિન્દીમાં તમને ગિનતી આપેલી છે જે તમને અંકોમાં આપેલી છે ને એને આપણે શબ્દોમાં લખવાની હતી. તો પહેલો છે એનું 4 આપેલા છે, એને હિન્દીમાં શું કહેવાય, 4 જ કહેવાશે. બીજું છે 15, પણ એને હિન્દીમાં શું કહેવાય, 15 કહેવાય. ત્રીજું છે 19, પણ એને હિન્દીની ગિનતીમાં કહેવાશે 19. ચોથું છે 16, પણ હિન્દીમાં એને કહેવાશે 16. અને પાંચમું છે 7, તો એને હિન્દીમાં કહેવાશે 7 જ. ઓકે. તો મિત્રો આ હતું આપણે 40 ગુણનું ધોરણ 4 વિષય હિન્દીનું તારીખ 11/4/2025ના રોજ લેવાયેલ બનાસકાંઠા જિલ્લાનું 100% ઓરિજિનલ પેપરનું સોલ્યુશન. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે. તો વિડીયોને લાઇક કરી દો, તમારા બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તમારે કેટલા માર્ક્સ આવશે કોમેન્ટ કરજો. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.